બનાસકાંઠા જિલ્લામાં રવિ પાકની વાવણીની સિઝન ચાલુ છે, પરંતુ આવા સમયે જ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ડીસા અને કાંકરેજ જેવા તાલુકામાં ખેડૂતોને ખાતર માટે લાંબી કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। તો બનાસકાંઠામાં ડીસા અને કાંકરેજના વિસ્તારોમાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે, જેથી યુરિયાની માંગ પણ વધારે છે। યુરિયાનો ઉપલબ્ધ જથ્થો ઓછો હોવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। વાવણી બાદ ખેડૂતોને યુરિયાનો જથ્થો સમયસર મળી રહ્યો નથી। પીએમ કિસાન ખાતર ડેપો પર એક પણ થેલી ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો ખાતર વિના જ પાછા ફરી રહ્યા છે। હવે એરિયાની અસર છે, અત્યારે એરિયા તરફ જોવે છે। આ બટાકા જોઈ રહ્યા છો તમે, બટાકા ખાતર માગે છે પણ ખાતર મળતું નથી, અને લોકો કે એરિયા ઘણું આવ્યું છે, એગ્રોવાળા કોઈ એરિયા હાલતા નથી, અને આલે તો એક કટો ના વાપરવાનું એક કટો આલે ને એના ઉપર નેનો આલે છે। અમારા ખેડૂતને હવે છે જવાનું મરવાના વારા છે, અને ખેડૂત એક જગતનો તાત કહેવાય। દાઢ તડકો વરસાદ હોય ગમે પરિસ્થિતિમાં ખેડૂત આટલું બધું પકવી ના લે તો ખેડૂતની કોઈ ઓભળવાળો નથી। સરકાર કે અમે આટલું સહાય કરે, કોઈ સહાય ખેડૂતનો કોઈ સહાય કરતું નથી। આ મીડિયાને ખૂબ ખૂબ આભાર કે અમારા જે અવાજ પકડે એટલો ખૂબ અમારે એરિયાની ખૂબ જરૂર છે, પણ એરિયા મળતું જ નથી। ખેડૂતોને પણ ભલામણ છે કે રાસાયણિક ખાતર ઓછા કરવા જોઈએ એમ થોડા, અને બીજા ખાતરો નેનો છે, નેનો ડીએપી, નેનો યુરિયા, માઇક્રોરાઝા જેવા વાપરવા જોઈએ, તો ખાતરની થોડી બચત થઈ શકે એવું છે। આ તો સરકાર સબસિડી આપે છે એટલે ખાતરો થોડાક આપણે સસ્તા મળે છે, અને યુરિયામાં તો એવું છે કે સરકાર સબસિડી આપે છે એટલે ખેડૂતોને યુરિયા વધારે લાગે છે, ન કે યુરિયા બહુ ખતરનાક વસ્તુ છે એમ।